હેલો ગાઈસ, જય મહાદેવ, જય ઉમિયામાં. આજ થઈ ગયા તૈયાર ને આજ જવાનું છે બારે. ક્યાં જવાનું છે તમને બતાવશું આગળ, ક્યાં ક્યાં જઈએ છીએ, શું શું કરીએ છીએ. જોડે રહો મિની બ્લોગમાં. આપે લઈ લીધું હાથમાં નાળિયેર ને મમ્મી બનાવી રહ્યા છે સ્વસ્તિક નાળિયેર ઉપર. એ કારણ શું આગળના વિડીયોમાં તમે જોવું, બધી તમને ખબર પડી હશે શું કામ સ્વસ્તિક બનાવી રહ્યા છીએ ને કેને આપશું, શું કરશું, બધું બતાવશું તમને. જોડે રહો બ્લોગમાં. ને પછી ડ્રાયફ્રૂટની પેકિંગ થઈ ગઈ હતી, મમ્મી બાંધી રહ્યા હતા ઘઉં. એનું શું કરશું એ તમને બતાવશું બધું. આપે આવી ગયા હતા આપણા બેનના ઘરે. તેની એક સાઈડ પ્રોગ્રામની તૈયારી ચાલુ હતી અને બીજી સાઈડ જેન્ટ્સ વાતો કરી રહ્યા હતા. આ પ્રોગ્રામમાં આપણા સ્વામી પણ ઉપસ્થિત હતા. ત્યારબાદ હવનને પ્રગટાયું અને આહુતિ દેવાનું સ્ટાર્ટ કર્યું. મહારાજ શ્લોકનો ઉપચાર કરી રહ્યા હતા અને આપે તેને નિરાંતે સાંભળી રહ્યા હતા. પછી કાકા કાકી બા અને બે ભાઈ પણ આહુતિ દેવા ગયા, પણ મારો શોર્ટ તક એને લીધો જ નહીં. પછી બધા લોકો જીજુ ઉપર ફૂલ વડે આશીર્વાદ આપી રહ્યા હતા. પછી ટાઈમ થઈ ગયું જમવાનું, તો આપે બેસી ગયા જમવા માટે. વિચારતા હશો કે ક્યાં પ્રોગ્રામ ચાલુ હતો ને ક્યાં ભાઈ દુકાન આવી ગઈ પાછી. પણ સવારથી શોપ બંધ હતી, એમાં કેટલા ફોન આવ્યા ત્યારે દુકાન બંધ છે પણ પ્રોગ્રામમાં તો જવું પડે. તો પ્રોગ્રામ પૂર્ણાવતી કરી પાછા આપણે દુકાને આવી ગયા, કામ પતાવી લીધું, કસ્ટમરને એનો વસ્તુ જે ખપતી દઈ દીધી. હવે ફ્રી થયા, હવે વિચારી રહ્યા છીએ કે ઘરે જઈ, આજ સન્ડે છે તો આરામ કરી. એટલે દુકાન તો આપણે વધાવી નાખી, હવે જઈએ આપણે ઘરે. ઘર તરફ પ્રયાણ કરો. આરામ કરીને પછી ગયા ફ્રેન્ડ સાથે ચક્કર લગાવવા નાનકડો. સો સન્ડે ઇઝ ફન ડે. બ્લોગ અહીંયા જ પૂરો કરી રહ્યા છીએ. જય મહાદેવ, જય ઉમિયામાં. કાલ મળશું નવા બ્લોગ.